જય સ્વામિનારાયણ। હવે ધીમે ધીમે ચારધામ યાત્રા પ્રવાસ એ અમારો આગળ વધી રહ્યો છે। દક્ષિણ ભારતની અંદર એક પછી એક એવા પરમાત્માની ચરણ કમળથી અંકિત એવા તીર્થોના દર્શન કરતાં કરતાં અમે જ્યારે આગળ વધી રહ્યા છીએ, તમે જોઈ શકો છો કે જ્યારે યાત્રા પ્રવાસ આગળ જઈ રહ્યો છે તો આજુબાજુના દ્રશ્યોને જોતાં લીલી હરિયાળી છવાયેલી છે। કુદરતી દ્રશ્યો જોતાં એમ થાય કે બસ જીવનનું પણ કંઈક આવું જ છે કે કેટલાક દિવસો એવી રીતે વ્યતીત થાય કે સુખ અને સુખ હોય। તમે જોઈ શકો છો જે તમે દર્શન કરી રહ્યા છો તે ભગવાન વિઠ્ઠલનાથના પરમ ભક્ત એવા સંત જનાબાઈ એનું જન્મસ્થાન ગંગાખેડ એ તીર્થસ્થાનના દર્શન કરી રહ્યા છીએ। સંત જનાબાઈનો જન્મ આ ગંગાખેડ ગામની અંદર થયેલો હતો, જે આજે એમનું જન્મસ્થાન ત્યાં મંદિર કરાવેલું છે। મંદિરમાં પરમ ભક્ત સંત જનાબાઈના ઈષ્ટદેવ એવા વિઠ્ઠલનાથ ભગવાન એમના મૂર્તિ બિરાજમાન છે। તમે મંદિરનો ગેટ જોઈ શકો છો કે એક સ્ત્રી હોવા છતાં એણે પરમાત્મા ભગવાન વિઠ્ઠલનાથ એની એવી આરાધના લગાવી, એવું ભજન કર્યું કે એક સ્ત્રીની સાથે સંત શબ્દ લાગી ગયો કે એ જનાબાઈ એના કેટલાય પ્રસંગો એ આપણી ભારતીય સંસ્કૃતિની અંદર અને એમાંય ખાસ વિઠ્ઠલ પંથની અંદર આલેખાયેલા છે। કેમ કહેવાય કે પોતાનો રોજગાર ગુજરાન ચલાવનાર અને એ ગામડેની સંસ્કૃતિની અંદર જીવન જીવનાર, એ દિવસે આવા આધુનિક કંઈ ગેસ લાઈનો કંઈ હતી નહીં અને ત્યારે છાણા થાપવામાં આવે તો એકવાર જનાબાઈના છાણા એ કોઈ ચોરી ગયું। તમે જોઈ શકો છો કે આજે પણ જનાબાઈની સંસ્કૃતિ જળવાઈ રહી છે, એનો વારસો જળવાઈ રહ્યો છે। ગંગાખેડના નાના નાના બાળકો એ પરમાત્માની મસ્તીની અંદર ધૂન કરી રહ્યા છે, જેને થોડી વાર આપણે પણ શ્રવણ કરીએ એની ભાષાની અંદર કે કેવી રીતે વિઠ્ઠલનાથનું ભજન કરે છે। મંદિરની અંદર વિઠ્ઠલનાથ ભગવાન રૂક્ષ્મણીજીની સાથે જેમ પંઢરપુરની અંદર અદામાં બિરાજમાન છે કે પોતાના બંને હસ્તકમળ એ કમર ઉપર રાખીને ઊભા છે, એવી જ રીતે આ મંદિરની અંદર પણ વિઠ્ઠલનાથ ભગવાન એવી જ રીતે દર્શન આપી રહ્યા છે। પરિસરમાંથી બહાર કેટલાય લોકો આવી રહ્યા છે। તમે જોઈ શકો છો કે રાત્રિનો સમય હોવાથી, સંધ્યા સમય થતો હોવાથી યાત્રાર્થીઓ જેમ આપણા ભગવાન સ્વામિનારાયણ ઈષ્ટદેવે આજ્ઞા કરેલી કે અમારા આશ્રિતોએ સંધ્યા સમયે ભગવાનનું કીર્તન આદિ કરવું, તો એ જ પ્રમાણે અહીંયા પણ જાણે એ જ વારસો સચવાયેલો હોય એમ ગામના લોકો દર્શન કરવા માટે આવી રહ્યા છે। અને હવે અમે વૈજનાથ મહાદેવ કહેતા પરલીની અંદર આવેલા એવા વૈજનાથ મહાદેવ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। ચારે બાજુ રસ્તો તમે જોઈ શકો છો, સૂર્ય છે એ અસ્તાચલની અંદર જનાર છે કહેતા સંધ્યા સમય થવાની તૈયારી છે। વૈજનાથ મહાદેવ એ જ્યોતિર્લિંગ મહિલા એક મહાદેવ ગણવામાં આવે છે કે જેને 12 જ્યોતિર્લિંગમાંથી 9મા જ્યોતિર્લિંગનું સ્થાન આપવામાં આવ્યું છે। વૈજનાથ મહાદેવ પહોંચતા પહોંચતા અમારે ઘણું અંધારું થઈ ગયું હતું, જેથી લાઇટની અંદર તમે મેઇન ગેટના દર્શન કરી રહ્યા છો। 2 દરવાજાઓ છે, એક દરવાજામાંથી પ્રવેશ દ્વાર છે અને બીજા દરવાજામાંથી બહાર નીકળવાનો રસ્તો છે। થોડા યાત્રાર્થીઓની બસો પાછળ રહી જવાથી જે આગળ પહોંચેલા યાત્રાર્થીઓ છે તેનો રાહ જોઈને ઊભા છે। રાત્રિનો સમય હોવાથી વૈજનાથ મંદિરની અંદર
ભીડ બહુ જ ઓછી હતી અને આમ પણ જ્યારથી અમે યાત્રાની અંદર નીકળ્યા ત્યારથી જ્યાં જ્યાં જ્યોતિર્લિંગો, અન્ય મંદિરો, તીર્થસ્થાનો ત્યાં જઈએ તો પરમાત્મા જાણે સાથે પગલે પગલે ચાલતા હોય એમ શાંતિથી અને બહુ આનંદપૂર્વક દર્શન થાય છે. તમામ યાત્રાર્થીઓ વૈજનાથ ભગવાન જ્યોતિર્લિંગની પાસે જવાનો બીજી બાજુનો જે રસ્તો ઢાળવાળો રસ્તો છે, એક સાઈડથી પગથિયા છે તો બીજી બાજુથી ઢાળ છે, તો તમામ ત્યાં ઢાળની અંદર બેસી અને ગોઠવાઈ ગયા છે કે જાણે હમણાં વૈજનાથ પોતે સામે દર્શન કરવા દેવા માટે આવવાના હોય. વૈજનાથ મંદિરની અંદર અનેક આવી કલાકૃતિઓ એ જોવા મળે છે ને વિશેષ એમાં જો નિરીક્ષણથી જોઈએ તો આપણને અમુક મૂર્તિઓ ખંડિત અવશેષોમાં દેખાય છે. અને પૂર્વે પણ હું કહી ચૂકી છું કે વિધર્મીઓએ આપણા જ્યોતિર્લિંગો એને ખંડિત કર્યા હતા. મુખ્ય પ્રવેશદ્વાર એ ચાંદીથી મઢેલું છે. મંદિરના પરિસરની અંદર કે દરવાજામાંથી પ્રવેશ કર્યા પછી અનેક મંદિરો આજુબાજુમાં આવેલા છે. રેલિંગની અંદર તમામ યાત્રાર્થીઓ એ દર્શન કરવા માટે જઈ રહ્યા છે. યાત્રાર્થીઓ લાઇનબદ્ધ જ્યારે વૈજનાથ મહાદેવ એના દર્શન કરવા માટે જઈ રહ્યા છે ત્યારે તમે જોઈ શકો છો કે સાંજનો સમય હતો અને સૌ કોઈ જાણે થાકેલા હોય છતાં ટ્રાફિક નહીં હોવાથી સૌને અંતરથી આનંદ હતો કે શાંતિથી આપણને દર્શન થશે. તો એવા વૈજનાથ જ્યોતિર્લિંગ, જેને વૈદ્યનાથ જ્યોતિર્લિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ્યોતિર્લિંગ એ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં આવેલું એવું પરલી ગામ, ત્યાં 9મા નંબર તરીકેના જ્યોતિર્લિંગની સ્થાપના છે. જે અહિલ્યાબાઈ હોલકર એને તમે જોઈ શકો છો કે જેમણે આપણા જ્યોતિર્લિંગો એને પુનઃ જાણે જીવંત આપ્યું હોય, મંદિરોને સાચવા હોય એવા પુનઃનિર્માણ કરેલા એ ઇન્દોરની મહારાણી એવા અહિલ્યાબાઈ એમનો એ મૂર્તિ છે. વૈજનાથ જ્યોતિર્લિંગ એની અલગ અલગ પૂજા થઈ રહી છે, જેના આપણે દર્શન કરી રહ્યા છીએ. ખૂબ શાંતિથી પૂજારી લોકોએ અમને દર્શનનો લાભ આપ્યો હતો. હવે આ જ્યોતિર્લિંગની સ્થાપના કઈ રીતે થઈ તો વર્ષો પૂર્વે દશાનન રાવણ એમણે કૈલાસ પર્વત ઉપર જઈ અને ભગવાન શિવ ઉપર તપ કર્યું. વર્ષો સુધી તપશ્ચર્યા કરી છતાં ભગવાન શિવ એ પ્રસન્ન ન થયા. એ જ વખતે કૈલાસપતિ ભગવાન શિવ એને રાજી કરવા માટે રાવણ એ હાથમાં ખડગ લઈ અને એક પછી એક પોતાનો જે મસ્તક છે અગ્નિને સમર્પિત કરવાનું શરૂ કર્યું. છતાં ભગવાન શિવ પ્રસન્ન ન થયા. 9 મસ્તકો એને અગ્નિની અંદર સમર્પિત કરતા, જ્યાં 10મું મસ્તક એને શિરમાંથી અલગ કરી અને સમર્પિત કરવા જાય અને એ જ વખતે ભગવાન શિવ પ્રગટ થયા અને ભગવાન શિવ પ્રસન્ન થઈ અને રાવણને કહે છે કે હે દશાનન, હું તારા પર પ્રસન્ન છું, તું જે વચન માગે તે આપું. અને પ્રથમ તો ભગવાન શિવે જે અગ્નિની અંદર પોતાના મસ્તકો સમર્પિત કર્યા હતા, તમે જોઈ શકો છો કે અહીંયા 3 નંદીશ્વર બિરાજમાન છે. તો પુનઃ એ 9 મસ્તકો પાછા આપ્યા. ભગવાન શિવની પાસે રાવણ હાથ જોડે કહે કે હે પ્રભુ, મને જો આપ વચન આપવા ઈચ્છતા હો તો અતિ શક્તિશાળી બનો. કેમ કે અસુરોનું માગવાનું આવું જ બનતું હતું. જેટલી તપશ્ચર્યા કરે અને જેટલા અસુરોએ તપશ્ચર્યા કરી તો અંતની અંદર અમર થવાનું અથવા તો અજેય એવું વચન માગતા હોય. ભગવાન શિવ કહે કે તથાસ્તુ. ફરી રાવણ બોલે છે કે હે પ્રભુ, આપ મારી સાથે લંકામાં પધારો એવું વચન હું માગું છું. અને જ્યાં આ શબ્દ સાંભળ્યા એટલે ભગવાન શિવ એ વિચારમાં પડી ગયા. એ જ વખતે તરત જ ભગવાન શિવ એમણે પોતાનો હસ્ત લાંબો કરી અને એમાં શિવલિંગ પ્રદીપ્ત કરી અને કહે છે કે હે દશાનન, આ શિવલિંગને તમે લંકાની અંદર લઈ જાઓ. એમાં સ્વયં હું બિરાજમાન છું, પરંતુ શરત એક છે કે એને તમે ક્યાંય નીચે નહીં મૂકશો. રાવણ શિવલિંગને લઈ અને લંકા તરફ પ્રયાણ કરે. આ બાજુ તમામ દેવોએ ભયભીત બની ગયા કે શિવલિંગને લઈ અને દશાનન રાવણ જો લંકામાં જશે તો એક તો અતિશય શક્તિવાન છે અને પછી ફરી એને મનાવવો એ અતિ મુશ્કેલીવાળું કામ બનશે. એટલે તમામ 33 કરોડ દેવો
એ પિતામહ બ્રહ્માની પાસે ગયા અને બ્રહ્માજીને વાત કરી કે હે પિતામહ, ગમે તે રીતે રાવણ લંકાની અંદર ન પહોંચે એવું કંઈક કરો. પિતામહ બ્રહ્મા એ કહે કે દેવો, આનો એક જ ઉપાય છે કે કોઈ પણ રીતે રાવણ શિવલિંગને જો પૃથ્વી પર મૂકી દે તો આપણું કામ થઈ જાય. અને તરત જ ચતુર એવા બ્રહ્માજીએ વરુણદેવની પસંદગી કરી અને વરુણદેવને કહેવામાં આવ્યું કે તમે રાવણના ઉદરમાં પ્રવેશ કરો. તરત જ વરુણદેવે રાવણના ઉદરની અંદર પ્રવેશ કર્યો અને પ્રવેશ કરતાની સાથે જ શૌચક્રિયા કરવા જવાનું થયું. રાવણ જે આજુબાજુની અંદર કોઈ વ્યક્તિ શિવલિંગને ઊંચકે એ રીતે શોધખોળ કરવા લાગ્યો અને એ જ વખતે એની નજરમાં કોઈ ગોવાળ આવ્યા. ગોવાળને જોયો અને ગોવાળને કહ્યું કે હું શૌચક્રિયા કરીને આવું ત્યાં સુધી તમે આ શિવલિંગને તમારા હાથની અંદર પકડી રાખો. ગોવાળ કહે કે જલ્દી આવજો, મારે પણ મોડું થાય છે, હું વધારે વિલંબ નહીં આપી શકું ને શિવલિંગ વધારે મારાથી નહીં ઊંચકાય. પરંતુ વરુણદેવનો પ્રવેશ હોવાથી રાવણને પાછા ફરવામાં વિલંબ થયો અને પહેલાં ગોવાળે શિવલિંગને પૃથ્વી પર રાખી દીધું. રાવણ પાછો આવતા ગોવાળ અદૃશ્ય, અને એમ કહેવાય કે ગોવાળ કોઈ નહીં પરંતુ સ્વયં ગણેશજી હતા. રાવણ એ જ વખતે ભગવાન શિવ એની સ્તુતિ કરવા લાગ્યો અને એ વખતે જ્યાં શિવલિંગની સ્થાપના થઈ હતી ત્યાં 33 કરોડ દેવો આવ્યા અને ભગવાન શિવની પૂજા કરી અને વંદન કર્યા. અને એ વખતે દેવોએ ભગવાન શિવને પ્રાર્થના કરી, હે પ્રભુ, આપ કાયમના માટે અહીંયા જ્યોતિર્લિંગ રૂપે સ્થાપન થાવ. આ બાજુ રાવણ ઘણો સમય અહીંયા આરાધના કર્યા પછી લંકાની અંદર પાછો ફર્યો. પાછો દેવોને વિચાર આવે કે રાવણ અતિ શક્તિવાન બન્યો છે, કોણ જાણે એ શું કરશે. એટલે નારદજીને કહેવામાં આવ્યું ને નારદજી રાવણ પાસે ગયા. રાવણને કહે છે કે રાવણ, તને શું ખબર કે ભગવાન શિવે તને શક્તિપણાનું વચન આપ્યું છે, એ સાચું છે કે ખોટું છે? એકવાર તું કૈલાસ પર્વત એને ઉઠાવ તો ખબર પડે કે તું શક્તિવાન છે કે નહીં. અને નારદના કહેવાથી રાવણને પણ એમ થયું કે સાચી વાત છે. તરત જ કૈલાસમાં પાછો ફર્યો અને પોતાની બંને ભુજા દ્વારા કૈલાસ પર્વતને ઊંચક્યો અને ઊંચકતાની સાથે જ ભગવાન શિવ અતિ ક્રોધાયમાન થયા અને બોલે કે હે દશાનન, તને તારા બળનું અતિ અભિમાન છે, માટે જા, હવે તારો કાળ આવી ગયો છે અને તારું પતન થનાર છે. અને કાળ બીજો કોઈ નહીં, સામાન્ય પુરુષ હશે અને એ તારો કાળ બનીને તારો નાશ કરશે. બીજી કથા એમ પણ સંકળાયેલી છે કે સમુદ્ર મંથન વખતે ભગવાન ધન્વંતરી અને અમૃત આ બંને મહત્વનું હતું. અને ભગવાન વિષ્ણુએ જ્યારે અમૃત મેળવવા માટે દૈત્યો પાછા ફરેલા ત્યારે ધન્વંતરી અને અમૃત આ બંનેને આ શિવલિંગની નીચે છુપાવેલા. અને દૈત્યોએ જ્યારે આ દ્રશ્ય જોયું અને શિવલિંગમાંથી એ લેવા જાય તો આ જે વૈજનાથ જ્યોતિર્લિંગ છે એમાંથી અગ્નિ પ્રદીપ્ત થયો અને અસુરો છે એના હાથમાં કાંઈ આવ્યું નહીં ને દેવોના હાથની અંદર અમૃત આવ્યું. એટલે એને વૈદ્યનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને વૈજનાથ તરીકે એટલે ઓળખવામાં આવે કે જે ગોવાળે રૂપ લીધું હતું એનું નામ વૈજુ હતું. એટલે આ જ્યોતિર્લિંગને વૈજનાથ તથા વૈદ્યનાથ બંને